રામ રામ ને સીતારામ. સ્વાગત છે તમારો મારા આજના એક નવા વિડીયોમાં. તો મિત્રો મસ્ત મજાની સાંજ પડી ગઈ છે ને જો આખો પરિવાર અહીંયા બેઠો છે. દાદા અહીંયા બેઠા છે, બા અહીંયા બેઠા છે, સ્નેહ એક ઘરમાં છે. તો બા થાકોડો ઉતરો કે નથી ઉતરો હજી? તડકો હો તો પછી હા મેં કીધું મેં કીધું હાલો હવે મેં કીધું બસમાં ગળદી નહીં હોય અટાણી તો અમે શું બે જણા હાટું તડકાના બહુ હેરાન થાય. પછી તમે કીધું હાલો ગાડી લઈ આવું હવે તમે અહીંયા ઉભા રહ્યો. પછી ભાઈ ગો કાંઈ કા અહીંયા આવ્યો તો તમે કે મને કે તું કેમ પાછું બોલી નથી ગયો. હવે ગાડી લઈ જાય આપણે ગાડી લઈ ગયા એમાં ઓલા બે નવરા સુધી ગયા ને વહેલા ન કહી નહીં હાંજ પડી જશે. હા હું થયું ભાઈ? ધજા ફરકી ગઈ. હા આપણો કાલનું આપણું કેદારનાથનું કામ આવતું હતું ને એમાં ધજા ફરકી ગઈ છે. તો આપણા કેદારનાથનું કામ મળ્યું છે પૂરું થવા ગાવા અડધું થઈ ગયું, હજી અડધું બાકી છે. તો ધજા ફરકી ગઈ છે, મહાદેવ બેસી ગયા છે, હજી થોડું ઘણું કામ બાકી છે. એક બે દીમાં થઈ જાય કા ભાઈ? હા કાલે દુકાનો બનાવી ને એવું બનાવ્યું ને હવે આજ મંદિરનો વારો હોય કા એવું બની જાય કાંઈ કા. સ્નેહ ભાઈ સ્નેહ અમે હે ને ઊભા હતા રિક્ષાની વાટે તો મેં બાય છોકરાને મૂકો કામાં છોકરા ભણવા જતા હોય ને બધા મૂકવા આવે. અમે કેમ તને મૂકવા આવીએ એટલે એ છોકરા એ બપોરની નિશાળા થઈ જાય. બપોરે બસો કેટલી આવતી જતી હોય મળી ચાલુ જોઈએ સવારથી સાંજું. એ જીનકા જીનકા છોકરા સ્નેહ જેવડા જતા હોય બધા બેઠા હોય બારીએ સારી જેમ જોતા જતા હોય. આજ કેસરી થઈ ગઈ, કેસરી પેપ્સી છે ને જીપ કેસરી થઈ ગઈ. તો મિત્રો વાગી ગયા છે 8:15 અને આપણે આવી ગયા છીએ જમવા. જમવામાં આજે બનાવ્યું છે રોટલીના વઘારિયા અને છાશ. સ્નેહ તે ખાઈ લીધું ભાઈ? એમ શું ખાધું તીએ? ગુવારનું શાક ને જો રોટલીના વઘારિયા છે, ગુવારનું શાક છે, બાજરાનો રોટલો છે, રોટલીના વઘારિયા અને છાશ અને ગુવારનું શાક ને રોટલો. કેટલો રોટલો ખાધો ભાઈ? અડધો. ચાલો આપણે ખાઈ લઈએ. આપણે અહીં લાગી છે ભૂખ અને આપણે બનાવ્યા છે ફેવરિટ વઘારિયા રોટલીના મસ્તીના વઘારિયા. ચાલો ખાઈ લઈએ. તો મિત્રો મસ્ત મજાની સવાર પડી ગઈ છે ને આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો જો આપણો ચા છે ને અહીંયા રેડી છે. ચા છે રેડી. બા જય શ્રી કૃષ્ણ. કેવાનું શાક બનાવ્યું સ્નેહના ટિફિન માટે? ભીંડાનું શાક બનાવ્યું છે સ્નેહના ટિફિન માટે. મસ્ત મજાનું ભીંડાનું શાક બને છે અને રોટલી બનાવવાની છે. સ્નેહ હજી સૂતો છે, સ્નેહ ઉઠ્યો નથી. આજે સવારે જરાક વહેલો ઉઠી ગયો હતો પણ પાછો સુઈ ગયો. સુઈ ગયો છે ને ભાઈ? હે સ્નેહ? હા જો નાકોડા ગાડે વાગી ગયા છે 7 અને આપણે પી લઈ ચા પાણી. જય માતાજી. ચાલો આપણે પી લઈ ચા. આવી ગયો છે આપણો મસ્ત મજાનો ચા. પી લઈ ચા પાણી અને મસ્ત મજાની સવાર તો પડી ગઈ છે ને આજે ઝાકર આવી છે જોરદાર, એકદમ ઝાકર આવી છે. તો મિત્રો આપણે મસ્ત મજાના ચા પાણી પીને આવી ગયા છે. હવે જવું છે આપણે દૂધ લેવા. તો આપણી કેટલી છે રેડી. તો હાલો આપણે લેતા આવીએ દૂધ. હાલો દાદા લાવો બિસ્કીટ અને પૈસા. આપણે લેતા આવીએ દૂધ અને ગલુડિયાને ખવડાવતા આવીએ બિસ્કિટ.
છે આપણા ગલુડિયા માટે પાર્લેજી ગ્લુકો બિસ્કિટ અને આપણા દૂધ માટે પૈસા. તો લેતા આવીએ ફટાફટ દૂધ અને ગલુડિયાને ખવડાવતા આવીએ બિસ્કિટ. એ આપણી વાત જોતા હોય કાંઈ સવારમાં કે બોલો ક્યારે આવે ને ક્યારે બિસ્કિટ ખવડાવે તો હાલો આપણે એને ખવડાવતા આવીએ અને લેતા આવીએ દૂધ. તો મિત્રો વાગી ગયા છે સવારના 8:30 ને આપણે સ્નેહને સ્કૂલે મૂકવા જવાનો ટાઈમ થઈ ગયો છે. તો સ્નેહ થઈ ગયો છે તૈયાર. તો આપણે સ્નેહનું ટિફિન તૈયાર થઈ ગયું છે ને આપણે હાલો એને સ્કૂલે મૂકતા આવીએ ફટાફટ. લાવો સ્નેહભાઈ ટિફિન થેલો લઈ લ્યો હાલો. ટિફિનમાં વજન બહુ છે, બોટલ એ થઈ ગઈ છે ને આજ મોટી બોટલ ભરી છે આજ પાણીની અને ટિફિનમાં વજન થઈ ગયો છે સ્નેહભાઈને. તો હાલો આપણે સ્નેહભાઈને ફટાફટ સ્કૂલે મૂકતા આવીએ. આજે માથે 5 મિનિટ થઈ ગઈ છે 8:30 ને. હાલો દાદા કાંઈ દેવા લેવાનું? કાંઈ નથી દેવા લેવાનું? હા આમ જ એમ? મને કાંઈક હાથમાં હોય એવું લાગે તો છે હો. મને કાંઈક હાથમાં હોય એવું લાગે છે ચોકલેટ. હાલો તો આપણે સ્નેહને મૂકતા આવીએ ફટાફટ સ્કૂલે, મોડું થઈ ગયું છે આજે. તો મિત્રો વાગી ગયા છે બપોરના 12:30 અને આપણે આવી ગયા છીએ જમવાને. જમવામાં આજે છે રીંગણાનું શાક છે, બાજરાનો રોટલો છે, છાશ છે. જો આપણે આવી ગયું છે આપણી માટે રીંગણાનું શાક, છાશ, બાજરાનો રોટલો અને લસણ, ઓલી લસણની લાલ મરચાંની ચટણી છે. ઓહ તો મિત્રો જબરો બધો કાંડ થઈ ગયો છે મોટો બધો. આપણે છાશમાં છે ને મસાલા પડબલું ખોલીને નાખવા જતા હતા તો આ બાજુ એને મોટું કાણું હોય અહીંયા તો એ ખોલી ગયું. જો છાશમાં નકરો મસાલો પડી ગયો છે, વધારે પડી ગયો. આ બાજુ છે ને આ ખોલી ગયું, કાંઈ ધ્યાન ના રહ્યું, આ ખોલી ગયું. આમ તો એને ખોલવાનું હતું આ, એને બદલે ઓલું ખોલી ગયું. તો આખા વાટકામાં મસાલો થઈ ગયો. ટીકટ નાખ્યું હવે. જબરો બધો કાંડ થઈ ગયો છે, કાંડ જબરો બધો. એટલે સારું માજી કાંઈ ખીજાણા નહીં, નકર હમણાં છે ને રમરમતી આવવા દે પણ કાંઈ બોયલા નહીં. સારું હવે આગળ પાછળ કરી નાખીએ ને. કરીને આવી ગયા છે દુકાનમાં ને આપણે બેઠા છીએ અત્યારે દુકાનમાં. તો દુકાનમાં આવી ગયા ને તો માજી એક નવી અપડેટ લઈને આવ્યા છે. માજી શું અપડેટ છે કયો જઈ? તો મિત્રો અપડેટ એવી છે કે ગેસનો બાટલો જે લખાવવાનો હોય ને એ વેલેરો લખાવી દેજો. કેમ કે માજી આજે સમાચાર સાંભળતા હતા ને એમાં 45 દિવસની અપડેટ આવી છે અને કે એક બાટલો આપ્યા પછી બીજો 45 દિવસે આપશે એવું છે ને. એટલે ટૂંકમાં 45 દિવસ નહીં હોય ને તો 21 થી 25 દિવસ તો પાકા છે કે 21 થી 25 દિવસ સુધી તો લખાય જ નહીં કોઈને. પછી લખાય 21 દિવસથી 25 દિવસ સુધી પછી જ બાટલો લખાય. પણ એ તો શું છે કે વધારે માણસ હોય તો એ મહિનો ના હાલે કોઈને ઘરમાં. બધાને માણસ આપણે ઓછા હોય તો વધારે હાલે અને અમુક ઘરમાં વધારે માણસ હોય તો ઓછો હાલે. અને એ તો આપણે ગામડામાં ચૂલા પેટાવી લઈએ, બાકી સિટીમાં કોઈ ક્યાં ચૂલા લેવા જવા બિચારા? એને તો દેવો જ પડે ને બાટલો. બાટલા વગર શું કરે બિચારા? એટલે આપણે તો અહીંયા ગામડામાં હજી લાગત નથી, હવે ઓછા કોક જ રહ્યા છે. બાકી બધા ગેસવાળા જ છે, ચૂલા બારતાય નથી કોઈને ઘણાને ગામડામાં ઘણાને નથી આવડતા અત્યારે એ ગામડામાં. પણ ગામડામાં તો એડજસ્ટ થઈ જાય આડાવરું ચૂલાનું. શહેરમાં ન થાય, ગામડામાં તો થઈ જાય. કેમ કે અત્યારે બાટલાની અછત માંડીને પડવા તોય લોકો મને અત્યારે બળતા આમ તેમ કરવા બાવેડા હોય કાપી નાખીને મૂકી દઈએ ને ચૂલો લઈ લઈએ તૈયાર. હવે તો ચૂલા તૈયાર મળે જાય, એ કઈ ઉપાધિ નથી. ગમે ત્યાં ચૂલો મૂકીને ત્યાં 2 કરગઠિયા નાખીને થઈ જાય રસોઈ. એટલે બાટલાની અપડેટ આવી એટલે બાટલાનું ખાસ ધ્યાન રાખવાનું. તો મિત્રો વાગી ગયા છે 4:15 અને આપણે મસ્ત મજાની નીંદર કરી લીધી છે ને ઉઠી ગયા છે ને હવે આવી ગયા છે ચા પાણી પીવા. તો બા અહીંયા ચા પીએ છે. બા હું વિચાર કરો છો ચા પીતા પીતા? હે કે નીંદર વધારે થઈ ગઈ? મૂળ નથી? કંઈક વિચારો છો? ચાલો બા ને નીંદર વધારે થઈ ગઈ છે તો હજી ગાડી મૂડમાં નથી તો આપણે ચા પી લઈ. તેને વાગી ગયા છે 4:15 તો ફટાફટ ચા પી લઈ.
અને સ્નેહને તેડવા જવાનો ટાઈમ થઈ જાય તો ચા પી લેવું તો આપણે ફટાફટ ચા પીને સ્નેહને તેડી આવીએ. તો મિત્રો સ્નેહ સ્કૂલેથી આવી ગયો છે ને આવીને લીધી છે ગુલ્ફી. આમ કરતો ભાઈ, આમ અહીંયા આવ. તો મેંગોની ગુલ્ફી લીધી છે. સ્નેહ આજે લેસનમાં શું દીધું ભાઈ? ગુલ્ફી ખાઈને ઠંડો પડી ગયા પછી લેસન શું દીધું ભાઈ? શું કહેવાય? પ્રશ્ન. ક્યાં પ્રશ્ન? અસાઇનમેન્ટમાંથી પ્રશ્ન લખવાના છે. બીજું 8 ખાલી જગ્યા. 8 ખાલી જગ્યા. બીજું કઈ બસ. હાલો તો સ્નેહભાઈને એટલું બધું લેસન છે એ કરી નાખે લેસન. અને આ પૈસા છે સ્નેહભાઈને ઇનામમાં નીકળ્યા હતા. બચ્ચો કા મનોરંજન છે. તો સ્નેહને ઇનામમાં પૈસા નીકળ્યા હતા 1080 રૂપિયા. સ્નેહ પૈસા વાળો થઈ ગયો. પપ્પા અને આ નીકળ્યું હતું મોટું और पतलू की जोड़ी जैसे हम दोनों की है. મોટું પતલું નથી, મોટું જ છે ભાઈ.